મોટા સમાચાર જણાવી દે રાજકોટથી રાજકોટના શાપર વેરાવળમાં કરોડોની ધાડ 77 વર્ષીય વૃદ્ધને બંધક બનાવી લૂંટની બની છે રૂપિયા 2.47 કરોડ રોકડ અને સોના ચોરીની ઘટના બની રાત્રે 1 વાગે ઘરમાં ઘૂસ્યા બુકાનીધારી શખ્સો 5 થી 7 આરોપીઓ સંડોવાયેલા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે એલસીબી સ્થાનિક પોલીસ સહિત અનેક ટીમો તપાસમાં લાગી છે સીસીટીવી સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી છે આજે નિર્લિપ્ત રાયે સ્થળની મુલાકાત લીધી મહત્વના સમાચાર જણાવી દે રાજકોટથી રાજકોટમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે શાપર વેરાવળ વિસ્તારમાં કરોડોની ધાડની ઘટનાએ સમગ્ર પંથકમાં હકમ મચાવી દીધો છે મળતી માહિતી મુજબ 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાને તેમના નિવાસસ્થાને બંધક બનાવી અજાણ્યા બુકાનીધારી શખ્સોએ લૂંટ ચલાવી હતી લૂંટારુઓએ અંદાજે 2.47 લાખ રૂપિયાની રોકડ રકમ તેમજ 5 થી 7 તોલા સોનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ બનાવ રાત્રિના લગભગ 1 વાગ્યાના સમયે બન્યો હોવાનું સામે આવ્યું છે ઘટનામાં 5 થી 7 જેટલા બુકાનીધારી શખ્સો સંડોવાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ઘટનાની જાણ થતાં જ રાજકોટ ગ્રામ્ય એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા સાથે જ એલસીબી અને સ્થાનિક પોલીસને અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે ઉપરાંત એફએસએલ ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે જાડેજા પરિવાર ખેતી પેટ્રોલ પંપ અને પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલ છે હાલ શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે બીજી તરફ રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય પણ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું પોલીસે દાવો કર્યો છે કે આરોપીઓને વહેલી તકે ઝડપ લાવવા માટે તમામ દિશામાં તપાસ તેજ કરવામાં આવી રહી છે હાલ આ કરોડોની લૂંટની ઘટનાએ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે મહત્વના સમાચાર જણાવી દે રાજકોટથી રાજકોટના શાપર વેરાવળમાં કરોડોની ધાડ બુકાનીધારીઓ જે છે આ ઘરમાં જે છે ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યા હતા પ્રવેશ કરીને જે છે અહીંયા જે હાલના જે ભોગ બનવા છે અને ફરિયાદી છે જીતેન્દ્રસિંહ જાડેજાજી આ ફરિયાદી સાથે જે છે આ લોકોએ એને ભયમાં મૂકીને અને એને જે સામાનને ઈજા કરીને આ સાઈડમાં બેસાડી દીધા પછી આ જે છે કબાડમાં જે કેશ હતી આ કેશ આ જે છે લૂંટારુઓ એ લઈને ત્યાંથી ભાગી ગયેલા છે રાતે જે છે કરીબ જે છે 2 વાગ્યા પછી પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરવામાં આવેલી પોલીસે જે છે તુરંત જે છે રેસ્પોન્સ આપેલું રેસ્પોન્સ આપ્યા પછી આજે ગઈકાલે રાતે જ ઇમિડિયેટલી વિસ્તારના જે એસએચઓ છે અને પીઆઈ છે ડી સ્ટાફ છે અને ડીવાયએસપી છે એ લોકો દ્વારા વિઝિટ કરવામાં આવેલી રાતે જે છે રાજકોટ ગ્રામ્ય એસપી દ્વારા પણ આ સ્થળની વિઝિટ કરવામાં આવેલી અને વિઝિટ અનુસંધાને જે છે ફોરેન્સિક સાયન્સ એફએસએલ અધિકારી અને જે છે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ વિઝિટ થઈ ગયેલી છે અને આ લોકોએ જે છે જે જરૂરી પુરાવા છે એ સ્થળ ઉપરથી મેળવેલા છે અને જે છે આ પુરાવાને ધ્યાન લઈને અને એસપી સાહેબની વિઝિટ પછી અલગ અલગ જે છે એલસીબી અને અન્ય લોકલ પોલીસની ટીમો બનાવી જે છે નાકાબંધી પણ કરાવવામાં આવેલી છે અને જે છે આ ડિટેક્શન માટે આ ગુનાને શોધવા માટે જે છે પણ અલગ અલગ ટીમો કાર્યરત છે અને બધા પાસાઓથી આપણે ટેકનિકલી જે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને અન્ય માધ્યમોથી અમે બાતમી મેળવીને અને ઇન્ટેલિજન્સ ગેધર કરીને આ જે છે ગુનાને ઉકેલવા માટે અને જે આ લોકો લૂંટીને ગયા છે એ મુદ્દામાલ રિકવરી કરવા માટે હાલ જે છે અલગ અલગ ટીમો જે છે એસપી સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત છે અને મને ઉમ્મીદ છે કે આજે ગુનાના જે ઉકેલ છે અમે બહુ જલ્દીથી લાવીશું અને આ ગુના ડિટેક્ટ કરીશું આજે જે છે જે ગુના દાખલ કરવામાં આવેલા છે ધાડ મુજબના દાખલ કરવામાં આવેલા છે એટલે જે છે અમે માનીને ચાલીએ કે 5 લોકો જે છે આ બનાવના સમયે હાજર થયા હતા પણ જે છે એક્ઝેક્ટ કાઉન્ટિંગ જે છે 4 થી 5 લોકો જે છે ફરિયાદી દ્વારા બતાવવામાં આવેલ છે રાજકોટમાં એક કહેવાય કે ચોંકાવનારી ઘટના છે તે સામે આવી રહી છે આપ મારી પાછળના જે દ્રશ્ય જોઈ રહ્યા છો રાજકોટના શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં એક વૃદ્ધને ગઈકાલ મોડી રાત્રે 5 થી 7 જેટલા બુકાનીધારી શખ્સો દ્વારા બંધક બનાવી
લૂંટ કરવામાં આવી છે. 2 કરોડથી વધારે રોકડ રકમની અને જે કહેવાય સોના દાગીના, રાઇફલ, મોબાઈલ સહિતની જે લૂંટો કરવામાં આવી છે. ત્યારે હાલ જે વૃદ્ધ આપ જોઈ રહ્યા છો કે આ વૃદ્ધના ઘરના દ્રશ્યો છે કે જે તેને ગઈકાલે જે કહેવાય કે રાત્રિના 1 થી 20 વચ્ચે જે 5 થી 7 દુકાનદારીઓ જે આવ્યા હતા અને લોખંડનો સળિયો દેખાડી વૃદ્ધને કહેવાય મૂકો મારીને મોઢે ડૂચો દઈને કહેવાય કે જે કહેવાય બંધક બનાવવામાં આવ્યા હતા. અને જે બાદ જે આ જે વૃદ્ધ જોઈ રહ્યા છો તે જેમને ક્યાંક ને ક્યાંક જે લૂંટનો ભોગ બન્યા હતા અને જે વૃદ્ધને જે રીતે મારવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર વૃદ્ધને બંધક બનાવીને લૂંટ કરવામાં આવી હતી. ત્યારે આપણે વૃદ્ધની પાસે વાત કરીશું. દાદા, ક્યાંક ને ક્યાંક ગઈકાલે રાત્રે તમારી સાથે એક બનાવ બન્યો, કઈ રીતે આખો સમગ્ર બનાવ બન્યો તો તમને શું લાગે છે? કોણ હતા? કેટલી રોકડ લઈને ગયા જે લોકો આવ્યા ગયા છે? એના માણસો હતા, દરવાજો તોડીને અંદર આવ્યા. ધડાકો બોલ્યો એટલે હું જાગ્યો. જાગીને બહાર આવતો તો એક જણે દોડીને આવીને મને પાડી દીધો અને બુક્કો માર્યો અને મોઢે ડૂચો દીધો. પછી 4 જણા અંદર લૂંટ કરી ગયા. કઈ રીતે તેમનો દેખાવ, કઈ રીતે તો પહેરવેશ કઈ રીતે હતો? પેન્ટ શર્ટ પહેરેલા હતા, મોઢે મોઢે બાંધેલા હતા કપડા. કઈ રીતે પછી અંદર કઈ રીતે પ્રવેશ્યા, ક્યાં ગયા, તમને કઈ શું કર્યું? તારી ભાઈ આવ્યો દોડતા, 4 જણા અંદર ગયા. એક જણો મારી પાસે ઉભો રહ્યો લોખંડનો હરિયો લઈને, પછી બધું લઈને વ્યા ગયા. એટલે તમને બંધક બનાવ્યા હતા? પછી મારી માથે હરિયો લઈને ઉભો રહ્યો કે ઉભો થાય તો ઠોકર મારીને પાડી દે ને. કેટલી રોકડ ને કેટલી સોનું દાગીના ને બીજું અન્ય શું વસ્તુ? 248 રોકડ હતી 2,47,00,000 અને 2 લાખના દાગીના હતા, એક રાઇફલ હતી અને એક મોબાઈલ. આ ટોટલ દાદા કેટલો અંદાજિત કેટલી રોકડ રકમની લૂંટ થઈ છે તમારા ઘરમાંથી? અને તમે એકલા જ રહેતા હતા કન્યાકુ સાથે હતો? નકર 2 જણા હોય, પણ મારા વાઈફને ઓપરેશનમાં એડમિટ કર્યા દવાખાનામાં, એટલે હું એક જ હતો. પછી તમને કઈ રીતે તમે છૂટ્યા, કઈ રીતે તેની ચુંગલમાંથી કઈ રીતે બહાર આવ્યા? અંદર પૂરી ગઈ ગયા દરવાજા બંધ કરી. પછી ઓલો જૂનવાણી સિસ્ટમનું છે ને, બોલ્ટ સિસ્ટમનું આગરિયો, એટલે ચાકીને ખોલી અને આગરિયો ધક્કો મારીને બાયણું ખોલ્યું અને મારા વાઈફના મોબાઈલ પડ્યો તો એમાંથી મેં પછી મારા દીકરાને જાણ કરી કે આમ બન્યું છે. કેટલા વાગ્યાના રાતે લોકો પ્રવેશ્યા? 1:20 અંદર 1:20 20 મિનિટમાં તેઓ બધું આખું ઘટનાને અંજામ આપીને વયા ગયા હતા. તમે પોલીસને ક્યારે જાણ કરી હતી? મેં તરત મારા સનને ફોન કર્યો બહાર નીકળ્યા પછી 1:30 વાગી. પછી એને અહીંયા પોલીસ સ્ટેશન. તમે ક્યાં વ્યવસાય સાથે સંકળાયેલા છો? કારણ કે આટલી રોકડ રકમ હતી અને પેટ્રોલ પંપ છે, પછી હોટલ છે, જમીન મોટી છે, પછી બિનખેતી કરીને લેવેચનો ધંધો કરીએ છીએ. તમને લાગે છે કોઈ જાણ ભેદું હોય શકે આ ઘટનામાં? બહારના જ હતા. પરપ્રાંતિ જતા એવું લાગે છે? હા, બહારના. ધન્યવાદ. તો આપ જોઈ રહ્યા છો વૃદ્ધ છે જેમને આ કહેવાય કે નાકના ભાગે જે આપ જો કેમેરામેનને દેખાડ રહ્યો છે કે તેમના દ્રશ્ય દેખાડ્યા વૃદ્ધના કે જેમને નાકના ભાગે જે કહેવાય કે દુકાનદારીઓ દ્વારા જે મૂકો મારીને ઈજા કરવામાં આવી હતી. સાથે જ આજે હું દરવાજાના દ્રશ્ય દેખાડવા માંગીશ કે આ જે દરવાજો છે તે જે કહેવાય તોડીને જે આ બુકાનીદારી 5 જેટલા શખ્સો છે તે અંદર પ્રવેશ્યા હતા અને વૃદ્ધની સાથે મારપીટ કરી રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હતી. અન્ય બાજુના જે બુકાનીદારી શખ્સો દ્વારા જે તોડવામાં આવ્યું છે, જે દરવાજો છે તે તોડવામાં આવ્યો છે તેના દ્રશ્ય દેખાડીશ કે આ દરવાજો છે તે અંદરથી બંધ હતો, પણ ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે બુકાનીદારી શખ્સોને જે કહેવાય કે માસ્ટર માઇન્ડ હોય તે રીતે સમગ્ર જે આ જે દરવાજો છે તે તોડવામાં આવ્યો છે અને હાલ 2 કરોડથી 2.3 કરોડની જે લૂંટ છે તે કરવામાં આવી છે. ત્યારે સમગ્ર ઘટનાની જાણ રાજકોટ ગ્રામ્ય પોલીસને થતા એસપી, ડીવાયએસપી, આઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આવનારા દિવસોમાં હવે પોલીસ આ કઈ દિશામાં તપાસ કરે છે અને જે આ લૂંટારુઓ છે તેને કેટલા દિવસમાં પકડી જે કહેવાય ઉદાહરણરૂપી કાર્યવાહી કરે છે તો આવનારો સમય જ બતાવશે. પ્રતિક લીંબાણી, ઇન્ડિયન ન્યૂઝ.